ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગ્રેસફુલ હેતુ પર। સો આજે આ છે શ્રાવણ મહિનાનો ફર્સ્ટ સોમવાર। સો આજે હું હવે તૈયાર થઈને અહીંયા બહુ જ સરસ ટેમ્પલ છે શિવજીનું, ત્યાં આપણે જઈ રહ્યા છે। તો હું એકલી કેવી રીતે જાઉં, તમે પણ ચાલો। એન્ડ યસ, એની પહેલાં બ્લોગને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં। આજ તો સુરત દાદા પણ આપણી પર બહુ જ મહેરબાન છે। વાતાવરણ તો જુઓ, આમ પણ યુકેમાં અત્યારે 1 વીક ઉપર થઈ ગયું આવું જ વેધર છે। 30, 32, 35 સુધી જાય છે। એટલી ગરમી છે, ઘરમાં પણ પંખાની નીચે ના રહી શકો એટલી ગરમી લાગે છે। આજે હું વહેલી નીકળી ગઈ હતી એટલે અત્યારે જો 9:30 થવા આવ્યા છે। આપણે પરફેક્ટ ટાઈમ પર છે। યાહૂ, ને તો કોઈ રીતે એવી રીતે હું ટાઈમ પર પહોંચું જ નહીં, આપણી ટ્રેન મિસ જ હોય દર વખતે। બટ આજનું વેધર બહુ જ સરસ છે બિકોઝ એટલી ગરમી નથી, હવા પણ થોડી ચાલી રહી છે। એન્ડ યસ, આજ મંડે છે એટલે ટ્રાફિક પણ બહુ રહેવાનો છે। સો લેટ્સ સી આપણે ટાઈમ પર પહોંચીએ છીએ અને ટાઈમ પર રિટર્ન થઈ જઈએ છીએ કે નહીં। એપ્રોક્સ હું તો અરાઉન્ડ ઘરે મારું પહોંચવાનું અગર હું નીકળું તો ઘરે હું અરાઉન્ડ 3 થી 4 કે 5 વાગ્યા સુધી પહોંચી જાઉં છું। બટ મારે આજે ખાલી મંદિરે જ જવાનું છે, તો લેટ્સ સી આપણે કેટલા વાગે પહોંચીએ છીએ। તો ત્યાં જો ખાલી 9:30 જ થયા છે, 9:35 આસપાસ થઈ છે। બટ તમે અત્યારે ભીડ જુઓ કેટલી બધી છે, રાઈટ। તો બસ આપણી ટ્રેન આવશે થોડીક જ વારમાં, 5 જ મિનિટમાં ટ્રેન આવવાની છે। 9:51 વાળી જે ટ્રેન હતી એ મને જગ્યાનું સ્પેલ કરતા નથી આવડતું, બટ હા જો આ જગ્યા છે, મારે નામ નથી લેવું બિકોઝ વર્ડનું અનર્થ થઈ જાય, મારે એવું નથી કરવું। તો આ ટ્રેનમાં તો આપણે નથી જવાનું, આપણે પાટરા પરથી કૂદીને થોડી ને આપણે પાછું થોડી જવાનું। સો આ રહી આપણી ટ્રેન, ચલો ફટાફટ હવે અંદર જઈને બેસી જઈએ। એન્ડ એ સારું છે કે બધી ટ્રેનમાં એસી છે, દેટ્સ ધ બેસ્ટ થિંગ। તો ટ્રેન ચાલુ પડી ગઈ છે। બસ નાવ ઓનલી 15 to 20 મિનિટ્સમાં આપણે આપણી ડેસ્ટિનેશન એટલે આપણે મંદિરે પહોંચી જઈશું। એટલે ટ્રેન ડાયરેક્ટ મંદિરના દરવાજે નહીં ઊભી રહે, આપણે થોડુંક તો હાલવું જ પડશે। બટ યસ, 15 થી 20 મિનિટ અહીંયાથી હજી લાગશે, એટલે કંઈક અરાઉન્ડ 10:25 કે 10:30 સુધી આપણે કે હાલો 10:45 આપણે લઈ લઈએ, ત્યાં સુધી પહોંચી જશું। બટ આગળ હું તમને કહીશ કે આપણે કેટલા વાગે નીકળ્યા હતા અને કેટલા વાગે પહોંચ્યા છીએ। સો યસ, જો આ છે જગ્યા, હું અહીંયા આવી છું। સો હા, તો હું ઘરેથી નીકળી હતી કંઈક 8:04 એન્ડ હું સ્ટેશન પહોંચી હતી કંઈક અરાઉન્ડ 8:50 બિકોઝ મારી ટ્રેન હતી 8:20 કે કંઈક, સોરી આઈ મીન 9:30 આસપાસની હતી। સો યસ, આપણે અર્લી ટ્રેન સ્ટેશને પહોંચી ગયા હતા। સો લેટ્સ સી હવે આપણને મંદિરે પહોંચતા કેટલો સમય લાગે છે। બટ યસ, એને પહેલાં વ્લોગને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું, શેર કરવાનું એન્ડ યસ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં। પ્લીઝ સપોર્ટ, તમારો એક લાઈક, એક શેર, એક કમેન્ટ અમને બહુ સપોર્ટ કરે છે, મોટિવેટ કરે છે। સો પ્લીઝ કીપ સપોર્ટિંગ। તો યસ, આપણે આ સિટી છે લુઈશમ, ત્યાં આપણે પહોંચી ગયા છે। હું કદાચ રોંગ સ્પેલ કરું છું, આઈ ડોન્ટ નો, બટ આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ। કુકુ તો જો કેટલું પ્યારું છે। અહીંયા એક વસ્તુ સારી છે કે ટ્રેન્સ, હોટેલ, ઇવન શોપિંગ સેન્ટર્સ એન્ડ નાના જે શોપ્સ છે જેમ કે સેન્સબરી, ટેસ્કો, આલ્દી, ત્યાં બધે ડોગ્સ અલાઉડ છે। યસ, અમુક જ જગ્યાએ ડોગ્સ નથી અલાઉડ, પણ એ લોકો બહાર બાંધી શકે દરવાજા આગળ। બટ યસ, અહીંયા મોસ્ટ ઓફ એટલે 90% એવું લઈ શકું કે તમે ડોગ્સ અલાઉડ છે બધી જગ્યાએ। હું તમને લોકોને તો ટાઈમ કહેવાનું ભૂલી જ ગઈ। અત્યારે વાગ્યા છે 10:04, આપણે પહોંચી ગયા છીએ। જો તો કેટલી મસ્ત ધૂપ છે, વાવ, પરફેક્ટ ટાઈમે। આપણે કંઈક 1 hour 30 મિનિટ જેટલું લાગ્યું છે ટ્રેનમાં। એન્ડ યસ, મારી ટ્રેન
કંઈક મારી ટ્રેન 9:34ની હતી એન્ડ હું 9:02 જે આવવાની હતી ને એમાં ચડી ગઈ હતી, બિકોઝ મારી ટિકિટ હતી એની ટાઈમ ઇન ધ ડે, એટલે હું કોઈ પણ ટાઈમે એ ટ્રેનમાં ચડી શકું છું. ફૂલ ડે વેલિડ હોય એ ટિકિટ. સો યસ, આઈ ગોટ અર્લીયર દેન એક્સેપ્ટેડ. That's me. That's right. Ooh. તો બસ હવે આપણે સ્ટેશન ટુ દેટ ટેમ્પલ ખાલી 9 થી 10 મિનિટનું જ વોક છે. હું પણ ફર્સ્ટ ટાઈમ આવું છું, બટ મને એપલ મેપ્સ એમ જ કહે છે 9 મિનિટ્સનું વોક છે. બટ હેઝ પર માય સ્પીડ, પર માઇલેજ મને ખબર છે કે કેટલું છે. પર માઇલેજ આઈ થિંક મેં ખોટું કહી દીધું. મને ખબર છે મારી સ્પીડ કેટલી છે, એટલે 10 થી 11 કે 15 મિનિટ તો લઈને ચાલીએ તો એટલું તો હશે. તમે આમાંથી મારી સ્પીડ તમે અંદાજો લગાવી શકો કેટલી હશે. પણ કાંઈ નહીં, કાંઈ પણ થાય, આપણે મંદિરે તો પહોંચવાનું છે. તો જો કે આપણે મંદિરે પહોંચી ગયા છે. તો ચાલો એ બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દો, ઓમ નમઃ શિવાય લખી દો, અને ચલો આપણે કરીએ ભગવાનના દર્શન. મંદિર તો જો કેટલું મસ્ત, એકદમ સાઉથ ઇન્ડિયન ટાઈપ જે હોય મૂવીઝમાં આપણે જોયું છે એવું ટેમ્પલ છે. સો આપણે પાછળના દરવાજાથી જવાનું છે અત્યારે, બિકોઝ આગળ જે મેઇન ડોર છે એ રિનોવેશન ને એ બધું ચાલી ગયા છે અને રિસ્ક છે કે કોઈના પર ક્યાંય પડી શકે છે, એટલે આપણે બેક ડોરથી જવાનું છે. તો ચાલો, મેં તો બહુ જ સરસ રીતે શાંતિથી દર્શન કરી લીધા છે. હવે તમને લોકોને પણ બતાવું અહીંયા લંડનમાં, યુકેમાં મંદિર કેવા હોય છે. એન્ડ અહીંયા છે દેવો કે દેવ મહાદેવ, હર હર મહાદેવ. કમેન્ટ કરવાનું જરા પણ ભૂલતા નહીં. કેટલા સરસ લાગે, જુઓ તો ખરી જરાક. હા, કેટલા સરસ આજે દર્શન થયા છે અને એટલી શાંતિ છે ને અંદર, એટલું સરસ લાગે છે, એમ જાણે સુકૂન મળતું હોય, એટલું મસ્ત છે. તો મને આજે ડબલ ખુશી મળી ગઈ. કેમ ખબર છે? કારણ કે હું મંદિરેથી નીકળી એન્ડ એને જ લેફ્ટ સાઈડ કોર્નર ઉપર ઇન્ડિયન શોપ હતી સત્યમ કરીને, ત્યાં મને ઇન્ડિયન ગ્રોસરીઝ મળી, એટલે મેં લીધો સરગવો, ગવાર, સાબુદાણા, કારણ કે મારો ઉપવાસ ચાલે છે શ્રાવણ મહિનાનો, તો સાબુદાણા લીધા છે, પછી પેંડા લીધા છે, પછી બીજું શું લીધું છે મેં મને યાદ નથી, બટ યસ મેં ઘણું બધું લીધું છે, એટલે બહુ સરસ રીતે મારું થઈ ગયું બધું.
તો અહીંયા હું સ્ટેશન પાછી જતી હતી તો મને આ કોરિયન બહુ મોટી શોપ છે એ આમ સ્નેક નૂડલ્સનું કોરિયનનું તો શું જોઈએ એ દેખાય મને તો હું એક્સપ્લોર કરવા જતી રહી. બટ અહીંયા લેઝની વેરાયટી તો જુઓ તમે લોકો. કંઈક હોટપોટ છે, પછી ક્યુકુમ્બરનું છે એટલે કાકડી છે, પછી આ વસાબી છે, ઘણા બધા ફ્લેવર્સ છે જે આપણે કોઈ જોયા ના હોય ને એવા બધા ફ્લેવર્સ છે. મીટ છે, લેમ્પ છે, એવા બધા ફ્લેવરના છે. ગજબ છે એકદમ રિયલીમાં. તો આપણને દર્શન ત્યાં મેં વિડીયો ઉતારી લીધો, પછી શોપિંગ કરી લીધી થોડીક શાકભાજીની, અને અત્યારે હું સ્ટેશને પહોંચી છું. કંઈક 11:15 આસપાસ થયું છે. વાવ, આજે હું લાગે હું જલ્દી ઘરે પહોંચી જઈશ. જો મારી ઘડિયાળ જ બંધ પડી ગઈ, હું શું તમને લોકોને બતાવતી હતી. સો એની સાથે ટ્રેન પણ આવી ગઈ હતી. હું ફટાફટ ટ્રેનમાં પણ ચડી ગઈ હતી. ટ્રેનમાં મસ્ત હતું, એકદમ ઝકાઝક એસી ચાલુ હતું, એકદમ ઠંડુ ઠંડુ હતું, એટલી મજા આવી હતી. જો હમણાં હું તમને શાકભાજીને બધું બતાવું. ના, ઘડિયાળ જ મારી બંધ છે હજી. હા, જો સરગવો એ મને મળ્યો, સરગવો લીધું, ગવાર લીધું, પેંડા લીધા, પછી આ ઢોસાનું ખીરું પણ મળી ગયું હતું તો મેં ટ્રાય કરવા માટે એ પણ લીધું. સો યસ, જોઈશ હું બનાવીશ ત્યારે એનો પણ બ્લોગ બનાવીશ. બટ એની પહેલાં આ બ્લોગને લાઈક કરવાનું, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ના ભૂલતા. તમે લોકો કહેતા હશો 24 કલાક ભીખ જ માંગતી હોય, બટ એ ભીખ નહીં. તમારું એક લાઈક, એક કમેન્ટ, એક શેર એન્ડ યસ સબસ્ક્રાઈબ. તમે લોકો જ્યારે સબસ્ક્રાઈબ કરો ને, એક સબસ્ક્રાઈબરે તમે લોકો એક સબસ્ક્રાઈબ કરો ને તો મને એટલી અંદરથી ખુશી થાય ને તમે નહીં માનો. સો એની જ સાથે હું આ એક લાસ્ટ સ્ટેશન છે ત્યાં પહોંચી ગઈ. ત્યાંથી મારે ઘર ડાયરેક્ટ જશે. ઘરની બહાર તો નહીં ઉતારે સીધી, બટ હા ત્યાંથી મારે થોડુંક તો હાલીને જવું જ પડશે. પગપાળા તો આપણા નિયમ જ છે, એ તો કરવા જ પડે. તો કંઈક વાગ્યા છે 12:33 ને આપણે અહીંયા પહોંચી ગયા. આપણે ટાઉનમાં આપણે પહોંચી ગયા છે. બસ 1 વાગ્યા સુધી મને લાગે છે હું ઘરે પહોંચી જઈશ. જોઈએ કેટલા વાગે છે હવે. Are currently out of service. Please speak to a member of staff if you need further assistance. સો યસ ગાઈસ, તમને આ બ્લોગ કેવો લાગ્યો? આઈ નો બહુ સ્પેશિયલ યસ, બહુ સ્પેશિયલ બ્લોગ નહોતો, બટ યસ મારા માટે સ્પેશિયલ હતો. બિકોઝ શ્રાવણ મહિનાનો ફર્સ્ટ સોમવાર. ઓ માય ગોડ મેન, ફર્સ્ટ સોમવાર હતો. હું ભગવાન પગે લાગવા ગઈ, બધું સરસ રીતે પતી ગયું અને મને સરગવો પણ મળ્યો, ગવાર પણ મળી. તો યસ, તમને આ લોકોનો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો. એન્ડ યસ, બ્લોગને લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. કીપ સપોર્ટિંગ. બાય. अरे कहना क्या चाहते हो? કીપ સપોર્ટિંગ ગાઈઝ. બાય.